મિત્રો, ભૂલથી પણ ઘરનું આવું પાણી તુલસીમાં ન નાખો, નહીં તો આખું ઘર ગરીબ થઈ જશે, ઘરમાં ગરીબી રહેશે. આ સાથે જ જાણીશું કે કયા દિવસે મહિલાઓએ ક્યારેય ભૂલથી પણ માતા તુલસીને જળ ન ચડાવવું જોઈએ, નહીંતર ભયંકર દુર્ઘટના થાય છે. માતા તુલસીની સાથે સાથે દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. તો સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ. શાસ્ત્રો અનુસાર જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં મહાલક્ષ્મી અસ્થાયી રૂપે નિવાસ કરે છે. તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ તુલસીની યોગ્ય રીતે પૂજા કરે છે અને તેનું ધ્યાન રાખે છે તો મહાલક્ષ્મી હંમેશા તેના ઘરમાં પોતાનું સ્થાન બનાવે છે. પરંતુ તમારે તુલસીના કેટલાક વાસ્તુ નિયમોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આવી સ્થિતિમાં ચાલો જાણીએ તે વાસ્તુ નિયમો વિશે જાણીએ. નંબર 1, નિયમિત રીતે તુલસીના દર્શન કરવાથી અને હાથ જોડી રાખવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. આવી સ્થિતિમાં તેની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે જે તેને સફળ બનાવે છે. નંબર 2, જો તુલસી માતા કોઈ વ્યક્તિ પર કૃપા કરે છે તો તે તેને રાજા બનાવે છે. એટલા માટે જે વ્યક્તિ સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેને તેનું ફળ અવશ્ય મળે છે. નંબર 3, દરરોજ તુલસીના છોડની પૂજા કરવાથી અને સાંજે દીવો પ્રગટાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 4, જો તમારો ધંધો નબળો ચાલી રહ્યો છે અથવા સંપૂર્ણ રીતે અટકી ગયો છે તો ચિંતા કરશો નહીં. દર શુક્રવારે તુલસીના છોડને કાચું દૂધ ચઢાવવું તમારી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. તુલસી માતા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી. નંબર 5, જ્યાં તુલસીનો દીવો નિયમિત રીતે પ્રગટાવવામાં આવે છે તો ભૂલથી પણ તે ઘરમાં ભૂત પ્રેત ભટકતા નથી. પરંતુ જ્યાં પણ તુલસીનો છોડ લગાવવામાં આવે છે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. નંબર 6, જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને ઘરની બચત ધીમે ધીમે ઓછી થઈ રહી છે તો આવી સ્થિતિમાં તમારે તરત જ ઘરમાં તુલસીનો છોડ લાવવો જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ અને તુલસી માતાનો ચમત્કાર જોવો જોઈએ. નંબર 7, ભગવાન વિષ્ણુની પૂજામાં 100 ગણું ફળ મેળવવા માટે તુલસીના પાનનું ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે જો તમારી પાસે ભગવાનને અર્પણ કરવા માટે કંઈક ના હોય તો ફક્ત તુલસીનું પાન ચઢાવો. તેથી જ ભગવાન તમારા પર પ્રસન્ન થઈ જાય છે. જો કે તુલસીના પાંદડાનો ઉપયોગ દરેક દેવી દેવતાની પૂજામાં થાય છે પરંતુ ભગવાન શંકર અને ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. નંબર 8, જો તમારું બાળક ખરાબ નજરનો સામનો કરી રહ્યું છે તો તેને બચાવવા માટે તમારી મુઠ્ઠીમાં તુલસીના પાન અને 7 કાળા મરીના દાણા લો અને તેને બાળકના માથાથી પગ સુધી 7 વાર ઘડિયાળના કાંટાની દિશા તરફ ફેરવવું અને ઘરની પાછળ નાખી દો. બાળકની નજર થોડી ક્ષણોમાં જ ઉતરી જશે. નંબર 9, સમસ્યાઓને મૂળમાંથી દૂર કરવા અને રોગોથી બચવા માટે સાંજ પહેલા તુલસીના 4-5 પાન તોડીને સૂતા પહેલા ઓશિકા નીચે રાખો અને સવારે ઉઠતાની સાથે જ એ પાન ધીમે ધીમે ચાવીને ખાઈ જાઓ. ધીરે ધીરે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. આ નિયમોનું પાલન કરો અને જુઓ ચમત્કાર. નંબર 10, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાય છે કે તુલસીની માળા પહેરવાથી બુધ અને ગુરુ ગ્રહો બળવાન બને છે. એવું કહેવાય છે કે તુલસીની માળા પહેરવાથી તમામ પ્રકારની ખુશીઓ મળે છે અને ખરાબ નજર દૂર થાય છે. તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળ અને અગરબત્તી ચઢાવવી જોઈએ. તુલસીની માળા પહેરતા પહેલા મંદિરમાં જઈને શ્રી હરિની પૂજા કરવી જોઈએ. જે લોકો તુલસીની માળા પહેરે છે તેમને ડુંગળી અને લસણ અને આલ્કોહોલિક પીણાનું સેવન છોડી દેવું જોઈએ. નંબર 11, જો તમારા બધા કામ અસફળ થતા હોય તો તુલસીના છોડના મૂળ લઈને તેને ગંગા જળથી ધોઈ લો. આ પછી જ તેની યોગ્ય રીતે પૂજા કરો અને પછી તેને પીળા કપડામાં બાંધીને રાખો. ધીરે ધીરે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. નંબર 12, જે વ્યક્તિ તુલસીના પાવડરનો ઉપયોગ કરે છે તે સૌથી ગંભીર રોગોથી પણ હંમેશા સુરક્ષિત રહે છે જ્યારે તેનો પાવડર ઘણા રોગોને મટાડે છે. નંબર 13, જે વ્યક્તિ સાચા મનથી તુલસી વિવાહ
કરે છે તેના પર તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે. તુલસી માતા સહદેવ તેની સાથે રહે છે અને તેના તમામ ખરાબ કાર્યો પૂર્ણ કરે છે. નંબર 14. ચાલો જાણીએ તુલસીને કઈ દિશામાં રાખવી જોઈએ. શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ રોપવા માટે ઉત્તર દિશા, ઉત્તર પૂર્વ દિશા કે પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. નંબર 15. તુલસીનો છોડ જ્યારે પણ ઘરે લાવો તો તેને માત્ર ગુરુવારના દિવસે જ લાવવો જોઈએ અને સવારના સમયે જ તેને લગાવવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ શિવલિંગ કે ગણેશની મૂર્તિને તુલસીની નીચે ન રાખો. ધ્યાન રાખો કે તુલસીને ક્યારેય પણ અશુદ્ધ પાણી ન ચઢાવવું જોઈએ. હંમેશા સ્વચ્છ શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરો. જો પાણી પીવા માટે યોગ્ય ન હોય તો એવા પાણીનો ઉપયોગ ન કરો જે તમે પીવા માટે વાપરી શકો. આવા જ પાણીથી તુલસીને જળ ચઢાવવું જોઈએ. આ સિવાય કેટલીક અન્ય બાબતો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે તમારા ઘરની છત પર તુલસી રાખી હશે તો તમારા ઘરની ઉત્તર દિશામાં કીડીઓ ચોક્કસપણે બહાર આવવા લાગશે. ઘરની ઉત્તર દિશામાં ક્યાંક તિરાડો પણ દેખાવા લાગશે. જે લોકોના ઘરે તુલસીનો છોડ નથી હોતો, કબૂતરો ત્યાં પોતાનો માળો બનાવે છે. આ ખરાબ કેતુનો સંકેત માનવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે શ્યામાં તુલસી હંમેશા દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે. શ્યામ તુલસીના પાન સંપૂર્ણપણે લીલા અને મોટા હોય છે. આ તુલસીને તુલસાજી પણ કહેવામાં આવે છે. તુલસાજીને દક્ષિણ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. મિત્રો, તુલસીને ઘરની છત પર રાખવી શુભ માનવામાં આવતી નથી. જો તમારી પાસે તુલસીને રાખવા માટે છત સિવાય અન્ય કોઈ જગ્યા નથી તો એક ઉપાય કરો. તુલસીને ક્યારેય એકલી ન રાખો. તેને હંમેશા કેળાના છોડ સાથે રાખો. બંને છોડને બરાબર એકસાથે રાખો અને તેને મોલીથી બાંધી દો. આના કારણે તમને વાસ્તુ દોષથી નુકસાન નહીં થાય. મહિલાઓ સૌથી વધુ પૂછવા માંગે છે કે શું માસિક ધર્મ દરમિયાન તુલસીની પૂજા કરી શકાય? માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ તુલસીને પાણી ચઢાવી શકે કે નહીં? તો ચાલો આ વિશે પણ જાણીએ. મિત્રો, માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ અશુદ્ધ હોય છે અને તેથી જ કેટલીક એવી વસ્તુઓ છે જે માસિક ધર્મ દરમિયાન ન કરવી જોઈએ. જેમ અથાણાને અડવું ન જોઈએ તેમ તે બગડી જાય છે. કોઈએ મંદિર ન જવું જોઈએ, ચોકડી પર ન જવું જોઈએ કારણ કે તેનાથી ખરાબ નજર પડી શકે છે. એ જ રીતે આવા છોડને પાણી આપવું જોઈએ નહીં. આના કારણે છોડ સુકાઈ જાય છે અને કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. એટલા માટે તમારે માસિક ધર્મ દરમિયાન તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ. તુલસી વ્રત પણ ન કરવું જોઈએ. તુલસીની નજીક પણ ન જવું જોઈએ, નહીંતર તુલસીનો છોડ સુકાઈ શકે છે. તુલસી પવિત્ર બને છે. તુલસીની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માસિક ધર્મ દરમિયાન કોઈ પણ ધાર્મિક કાર્ય ચોથા દિવસે સ્નાન કર્યા પછી જ કરવું જોઈએ. મિત્રો, આ સિવાય રવિવાર અને એકાદશીના દિવસે પણ તુલસીને પાણી ન ચડાવવું જોઈએ. અને સાથે એ પણ જાણી લો કે તુલસીના પાન કયા દિવસે ન તોડવા જોઈએ. તો શાસ્ત્રો અનુસાર મંગળવાર, રવિવાર અને શુક્રવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.